Oh my god. શાળાઓમાં હવે લાંચ લેવાઈ રહી છે. બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણના મંદિરમાં હવે મોટા મોટા કૌભાંડો થઈ રહ્યા છે. ત્યારે જવાબદાર કોણ? નમસ્કાર, હું છું જયેશ મેવાડા, દિવ્ય સંદેશ સાથે. ભ્રષ્ટાચાર હવે એક અકબંધ હકીકત બની ગઈ છે. જ્યાં શિક્ષણના પાઠ ભણાવાય છે, જેને શિક્ષણનું મંદિર ગણવામાં આવે છે, ત્યાં લાંચનું, ચોરીનું મોટું કૌભાંડ થઈ રહ્યું છે, જે કેટલું વ્યાજબી છે. સરકારે શાળાઓમાં બાળકોની હિફાજત માટે, તેમની સલામતી માટે વોચમેન રાખ્યા છે અને તેઓને કરોડો રૂપિયાના પગાર ચૂકવવામાં આવે છે કે જેઓ શાળાની તેમજ બાળકોની યોગ્ય સંભાળ રાખે અને સલામતી પૂરી પાડે. ત્યારે તેઓ પ્રમાણિકતાના પાઠ ભૂલી એક વોચમેનની જગ્યા પર ત્રણ વોચમેનો રાખ્યાના પગાર વસૂલવા લાગી ગયા. કેટલું વ્યાજબી છે? જે શાળામાં પ્રમાણિકતાના પાઠ ભણાવાય છે, ત્યાં સંચાલકો પોતાની ફરજ ભૂલ્યા છે અને મોટા મોટા કૌભાંડો કરવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના કઠોડરાની સરકારી શાળામાં બનવા પામ્યો છે. આ કિસ્સો ફક્ત એક કિસ્સો નથી, પરંતુ આખા રાજ્ય માટે આંખ ઉઘાડનારું મોટું કૌભાંડ પકડાયું છે. જ્યાં શક્તિ સિક્યુરિટી એજન્સી 3 વર્ષથી સરકારને કરોડોનો ચૂનો ચોપડી રહી છે. દર મહિને અલગ અલગ નામોથી બિલો રજૂ કરી એક વોચમેનને કામે રાખી 3 વોચમેનોનો પગાર વસૂલી રહી છે. જવાબદાર તંત્રના અધિકારીઓ, સંચાલકો આંખે પાટા બાંધીને મૌન સ્વીકારી રહ્યા છે. જે શાળામાં બાળકો ભવિષ્ય ઘડવા જાય છે, ત્યાં લાખો નહીં, પરંતુ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. દુઃખની વાત તો એ છે કે જવાબદારી નિભાવતો એકાઉન્ટ વિભાગ, વિજિલન્સ વિભાગ, આચાર્યો તમામ ઘોર નિંદ્રામાં આંખે પાટા બાંધી અજાણ છે. અજાણ છે કે પછી તેઓની પણ મિલીભગત છે, જે તપાસનો વિષય છે. શું આપણે દેશભક્તિની વાતો ફક્ત 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે જ કરીશું? આજે શિક્ષણ જેવું પવિત્ર સ્થળ હવે બાળકોને લાંચના પાઠ ભણાવશે, એ સાખી લેવાશે? ભ્રષ્ટ અધિકારી અને જવાબદારી તંત્ર દેશની ભોળી પ્રજાને આ રીતે છેતરી રહી છે, લૂંટી રહી છે, અને આપણે ગુલબાંગો કરી મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે. જો ખરેખર આપણો આત્મા જાગતો હોય તો અવાજ ઉઠાવજો. આપણી આસપાસ થતા ભ્રષ્ટાચાર માટે. બસ આટલું કહી વિરામ આપીશ. ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.